ધોરાજીના પાટણની વાત કરીએ, પાટણમાં છેલ્લા 8 મહિનાથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। એટલી બધી દહેશત છે કે નાના બાળકોને બહાર નીકળવા નથી દેતા। જેને લઈને વાત કરવામાં આવે કે જે રીતે જે 8 મહિનાથી એક જીવાત છે, એ જીવાત શું છે હજી સુધી આરોગ્યને ખબર નથી પડી। આરોગ્ય અત્યારે કલ્ચરના રિપોર્ટ માટે મોકલ્યા છે। એ જીવાત પગ ઉપર કહી દે એટલે પગમાં સોજો આવે, પગમાં સોજો આવે એટલે આખા પગના અંદરમાં ચાંદા પડી જાય। આ જે વિસ્તાર છે એ વિસ્તાર પાટણ આપણે બતાવીશ કે પાટણ વિસ્તારમાં જે બે ઘર છે તે બે ઘરમાં એક બાપાને રાજકોટ રિફર કરવામાં આવે છે। તેને હજી પગના અંદરમાં આખા પગના અંદરમાં ચાંદા પડી ગયા છે અને બીજા બાપા છે તે અહીંયા છે ને બેના મોત થયા છે। જે 8 મહિનાથી જે આ જીવાતે જે દહેશત મૂક્યો તેને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ને લોકો એવી માંગ કરી રહ્યા છે કે આ અત્યારે જે ગંદકી છે આરોગ્ય ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી છે ગંદકી હટાવવામાં આવે। જે જીવાત શું છે તે હજી સુધી આરોગ્ય ખાતા રિપોર્ટ મોકલે છે, કોઈ જાતના રિપોર્ટ હજી આવ્યા નથી। આરોગ્ય ખાતે એવું કહી રહ્યા છે કલ્ચરના રિપોર્ટ મોકલ્યા છે, રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે કે શું હતું। આ જીવડું કઈડું છે તે પગ થઈ ગયો ધફા જેવો, એ બીજે દીએ તો બહુ હજો આવી ગયો। પછી તાત્કાલિક ગયા ઉપલેટા ચેપો માર્યો દલસાણીયા। શું કહેશો, બાજુમાં બી રાજકોટ દાખલ કર્યો છે અમારા બાજુમાં એ બચ્ચુ બાપા ભીમાણી છે, એને તો એ આખો પગ અહીંયા હાથર સુધી લઈ લીધો છે, એમ લાગે જ ચાંદા પડી ગયા છે। અને મહિના દિવસે તો ડ્રેસિંગ કરાવવા જાય ઉપલેટા, એ હવે રાજકોટ લઈ ગયા આવડા આરોગ્ય ખાતા વાળા। અમારા ભાઈ જો ઘરે બેઠા હતા, જીવડો કઈડો, બજારે ગયા હતા, હોજીન દડો થઈ ગયો ને એમાં મીંડા રસી ભરાવા તો તાત્કાલિક એને દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન દીધું તો વધવા માંડ્યું, કિડની લગી પૂગી ગયું। તો હવે છે ને એને સારવાર માટે રાજકોટ લઈ ગયા છે, ઓપરેશન આ ઉપલેટા કરાવ્યું, ડ્રેસિંગ કરાવતા હતા તો આરોગ્ય કેન્દ્ર વાળા આવીને કે તમે રાજકોટ લઈ જવાના કે સિવિલમાં લઈ ગયા છે। અત્યારે અમારા બાજુમાં એક કેસ ઓફ થઈ ગયો છે, બીજો એક એનો ભત્રીજો ઓફ થઈ ગયો છે, એક બેન ઓફ થઈ ગયા છે ને એક ભાઈ બાપા હતા એ 2-3 દીમાં ઓફ થઈ ગયા। એક ભાઈ હતો નાની ઉંમરનો એટલે 50 ઉંમર હશે, 50 વર્ષની, તો એને 24 કલાકમાં ઓફ થઈ ગયો છે ને અમારા ભાઈને આજ પોણા 2 મહિના થઈ ગયા છે, આ લગી પૂગી ગયું છે। અટાણે જો સારવાર માટે રાજકોટ લઈ ગયા છે તો હવે સારવાર તાત્કાલિક કરે ને તાત્કાલિક અહીંથી આ બધું ગંદકી વાળો ઉપાડે, એ એની અમારી ખાસ વિનંતી છે। હવે જીવાતની કાંઈ ખબર નથી પડતી, જોવા નથી જડતું કે અમે જોઈ તો અમે કહીએ કાંઈક કે આ છે, એમ જોવા જીવાત નથી મળતી। પાટણો ગામની અંદર છેલ્લા 4-5 દિવસ પહેલાં એક ત્યાં સ્થાનિક લોકોનો ફોન આવ્યો કે ભાઈ અમારા વિસ્તારમાં હવે જીવડું કરડવાથી 4-5 પેશન્ટને આવું બન્યું છે। ભૂતકાળમાં 6 મહિના પહેલાં એક આવું પેશન્ટને ઇન્ફેક્શનના માધ્યમથી મૃત્યુ પણ થયેલું છે। તો આ વસ્તુ ઉપર ગંભીરતા લઈ અને તાલુકા આરોગ્ય ટીમ, જિલ્લા આરોગ્ય ટીમ, ફોરેસ્ટ વિભાગ અને પશુપાલન વિભાગ આ બધાના માધ્યમથી ત્યાં સ્થળ ઉપર જઈ અને વિઝિટ કરી, વિઝિટમાં જોતા અને જાણતા બધા પાસેથી કોઈએ પણ જે વસ્તુ કરડી જાય છે એનું ધ્યાન નથી। અત્યારે હાલ જે 3 પેશન્ટ છે એ પૈકીના એક પેશન્ટ ઉપલેટા સારવાર લે છે, એક પેશન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીઓમાં આપણે ટ્રાન્સફર કરેલા છે। અત્યારે આવા હાલમાં ટોટલ અત્યારે 5 કેસ આપણને જોવા મળેલા છે। છેલ્લા 8 મહિનાની અંદર 5 કેસ બનેલા છે। એમાં આરોગ્ય ટીમ દ્વારા 3 વખત સમસ્ત ગામમાં આપણે દવાનો છંટકાવ કરેલો છે, સ્પ્રેઇંગની કામગીરી કરેલી છે। પેશન્ટ અત્યારે એમાંથી એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનું અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે।